નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ₹229 કરોડથી વધુના વિકાસ કામો મંજૂર કરાયા। જિલ્લા પંચાયત હસ્તકના 185 રોડ ₹212 કરોડના ખર્ચે બનાવાશે। એશિયા કપમાં ભારતના પાકિસ્તાન પર વિજય તિલકની ભરૂચમાં ભવ્ય ઉજવણી। પાંચવતી ખાતે ક્રિકેટ પ્રેમીઓએ ઉમટી પડી ઓપરેશન તિલક ઉત્સવ ઉજવ્યો। ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભા સોમવારે મળી હતી, જેમાં રોડ રસ્તા સહિતના કરોડોના વિકાસના કામોને બહાલી અપાઈ। ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાના અધ્યક્ષસ્થાને મળેલી સામાન્ય સભામાં ડીડીઓ યોગીશ કાપસે, ઉપપ્રમુખ આરતી પટેલ, કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સભામાં સીડીપી 5 યોજના હેઠળ 16.50 કરોડના 67 ગ્રામ પંચાયતના ટેન્ડરોની સર્વાનુમતે મંજૂર કરાયા હતા। અંદાજિત રકમ 212.77 કરોડના 185 રોડનું ટેન્ડર થયા હતા, જે પૈકી 173 રોડ માટે સરકારમાંથી ટેન્ડર મંજૂર થયું હતું। તે પૈકી 95 રોડના કામના વર્ક ઓર્ડર ઇસ્યુ કરવામાં આવ્યા હતા। સુવિધા પથ યોજના હેઠળના 22 કામો તથા બજેટ લંબ યોજના હેઠળના 7 રી-સરફેસિંગ રોડના કામોને બહાલી અપાઈ હતી। જિલ્લા પંચાયત હસ્તકની 16 આંગણવાડીઓ, 6 દૂધ ડેરી બિલ્ડિંગ, 8 શાળાના ઓરડા, 5 ડ્રેનેજ લાઇનના કામો ટેન્ડર પ્રક્રિયા કરી મંજૂર કરાયા હતા। અંતમાં જીએસટી રિફોર્મ્સ માટે નરેન્દ્ર મોદી અને નાણામંત્રીને અભિનંદન પાઠવતો ઠરાવ પસાર કરાયો હતો। 67 ગ્રામ પંચાયતના ટેન્ડરને આજની સામાન્ય સભા સર્વાનુમતે મંજૂર કરવામાં આવે છે અને એને બહાલી આપવામાં આવે છે। સાથે સાથે બાકી જે રહેલી ગ્રામ પંચાયતો છે એને પણ ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયામાં છે, બધી ટૂંક જ સમયમાં એને વર્ક ઓર્ડર આપવામાં આવશે। સાથે સાથે ઐતિહાસિક કહી શકાય એવો નિર્ણય ને આ માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબના સહયોગથી આજે અંદાજિત 212.87 કરોડના કુલ 185 રોડનું સામાન્ય સભાએ ટેન્ડર પાસ કરેલું છે અને તે પૈકી 173 રોડ માટે સરકારશ્રીની ગ્રાન્ટમાં ટેન્ડર મંજૂર થઈ આવેલ છે અને એ પૈકી 95 રોડ કામના આજે વર્ક ઓર્ડર ઇસ્યુ કરવામાં આવેલા છે અને 78 રોડના કામ ડિપોઝિટ લેવલ પર છે। ઉક્ત કામો પૈકી આજની સામાન્ય સભામાં સુવિધા પથના પણ 22 કામો અને બજેટ લંબ યોજના હેઠળ 17 રી-સરફેસિંગ રોડના કામોને પણ બહાલી આપવામાં આવી છે। એશિયા કપની ફાઇનલ મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવતા ભરૂચના પાંચવતી ખાતે ભવ્ય વિજયોત્સવ ઉજવાયો। દુબઈ ખાતે રમાયેલી એશિયા કપ ફાઇનલમાં ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને 5 વિકેટે હરાવીને 9મી વખત એશિયા કપ જીત્યો હતો। ભારતે 147 રનનો લક્ષ્યાંક 20મી ઓવરના ચોથા બોલ પર ચેસ કરી લીધો હતો। તિલક વર્માએ 53 બોલમાં 69 રનની મેચ વિનિંગ ઇનિંગ કરી હતી, જ્યારે અંતિમ ક્ષણે રિંકુ સિંહે ચોગ્ગો ફટકારીને ભારતને વિજય અપાવ્યો। આ ઐતિહાસિક જીત બાદ સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો। લોકો હાથોમાં તિરંગા લઈને રસ્તા ઉપર ઉતરી આવ્યા અને ભારત માતા કી જયના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું। ભરૂચ શહેર જિલ્લામાં પણ અનેક સ્થળોએ લોકોએ ફટાકડા અને આતશબાજી સાથે ઉજવણી કરી। શહેરના પાંચવતી વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકોએ ઉમટી વિજયોત્સવ મનાવ્યો હતો। ઉજવણીમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો। અંકલેશ્વર માનવ મંદિર ગરબા ગ્રાઉન્ડ ખાતે વરસાદ બાદ પણ 7મા નોરતાની રંગત જામી। ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં ભારતની જીતનો ભવ્ય વિજયોત્સવ મનાવવામાં આવ્યો। અંકલેશ્વરના માનવ મંદિર ખાતે વરસાદ બાદ આયોજકોએ યુદ્ધના ધોરણે ગરબા ગ્રાઉન્ડને ખેલૈયાઓ માટે દુરસ્ત કરી દીધું હતું। મહાનુભાવો, આયોજકો અને ખેલૈયાઓની ઉપસ્થિતિમાં ભવ્ય આરતી યોજાઈ હતી, જેમાં ચેનલ નર્મદાના ડિરેક્ટર હરીશ જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા। આરતી બાદ 7મા નોરતાની રંગત જામી હતી અને ખેલૈયાઓ મોડી રાત સુધી મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા। અંકલેશ્વરમાં ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં ભારતની જીતનો જશ્ન મનાવાયો હતો। આયોજકો અને ખેલૈયાઓએ રાષ્ટ્રધ્વજ લહેરાવી ભવ્ય જીત ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો હતો। અંકલેશ્વર શહેરમાં પણ અનેક સ્થળોએ લોકોએ ફટાકડા અને આતશબાજી સાથે ઉજવણી કરી હતી।
बच्चा बच्चा जय जय श्री राम दुर्गा जय श्री राम जय श्री राम ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા 890 બાળકોને નંબરના ચશ્માનું વિનામૂલ્યે વિતરણ કરાયું. ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેની ગ્રાન્ટમાંથી જિલ્લા પંચાયત હસ્તકની શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને નંબરના ચશ્માનું વિતરણ કરાયું હતું. અગાઉ કરાયેલા બાળકોના આંખના ચેકઅપમાં જે બાળકોને નંબર હતા તેવા 890 બાળકોને નંબરના ચશ્મા આપવામાં આવ્યા હતા. જિલ્લા પંચાયત ખાતે ટોકન રૂપે 11 બાળકોને ડીડીઓ, જિલ્લા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષના હસ્તે ચશ્મા વિતરિત કરાયા હતા. આજ રોજ જિલ્લા પંચાયત ખાતે આપણા અધિકારી શ્રી જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ કાપસે સાહેબના એક માનવતાના જે કહેવાય કે બાળકો પ્રત્યેની એમની ભાવના અને સાચી દિશામાં એ કરી શકે એના માટે આપણા માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રીએ એમની પોતાની ડીડીઓ સાહેબની જે ગ્રાન્ટ આવે છે એમાંથી આજે જિલ્લા પંચાયત દ્વારા 890 બાળકોને જેમને નંબર હોય 0 થી 18 વર્ષ સુધીના એવા 890 બાળકોને આજે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું છે. અંકલેશ્વર એસટી ડેપો ખાતે સ્વચ્છતા રેલીનું આયોજન કરાયું. સ્વચ્છતા હી સેવા અંતર્ગત અંકલેશ્વર સિટી ડેપો ખાતે સ્વચ્છતા રેલી યોજાઈ હતી, જેમાં આઈટીઆઈના વિદ્યાર્થીઓ જોડાયા હતા. રેલી થકી મુસાફરોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો હતો. શુભ યાત્રા સ્વચ્છ યાત્રાના બેનર સાથે નીકળેલી રેલીમાં ડેપો મેનેજર સહિત સ્ટાફ પણ જોડાયો હતો. જેબી ગાવિત, ડેપો મેનેજર અંકલેશ્વર. આજ રોજ અંકલેશ્વર સિટી બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત મુસાફરોમાં સ્વચ્છતા અંગે જાગૃતતા કેળવાય તેમજ બસ સ્ટેશન અને બસો સફાઈ રહે તેના માટે સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવેલ, જેમાં અંકલેશ્વર ઔદ્યોગિક તાલીમ સંસ્થાના તાલીમાર્થીઓનો સહયોગ લઈ અને જાગૃતતા કેળવાય તે માટે અમે એક રેલીનું આયોજન કર્યું હતું. અંકલેશ્વર રૂરલ પોલીસે દેશી દારૂ સાથે આરોપીની ધરપકડ કરી ₹3.34 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર રૂરલ પોલીસની ટીમ રાત્રિના સમયે પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસે બાતમી મેળવી હતી કે સફેદ કલરની કારમાં દેશી દારૂ ભરીને નેશનલ હાઈવે નંબર 48 મારફતે અંકલેશ્વરથી સુરત તરફ જવાનો છે. બાતમીના આધારે પોલીસે હાઈવે પર વોચ ગોઠવી કડક ચેકિંગ શરૂ કર્યું હતું, જેમાં થોડી જ વારમાં સંદિગ્ધ સ્વિફ્ટ કાર નંબર GJ5J2358 આવતા જ તેને રોકી તપાસ કરતા ગાડીમાંથી દેશી દારૂના 288 બમ્પર મળી આવ્યા હતા. કુલ 648 લીટર દારૂ મળ્યો હતો. પોલીસે 1.29 લાખનો દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. આરોપી અમૃત દલસુખ વસાવા કારમાં સુરત ખાતેના કૌશિક લાલુ પટેલ સુધી આ દારૂ પહોંચાડવા જતો હોવાની વિગતો બહાર આવી હતી. પોલીસે અમૃત વસાવાની ધરપકડ કરી છે, જ્યારે સુરતના કૌશિક લાલુ પટેલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ કેસમાં જપ્ત કરાયેલ વાહન દારૂ સહિત કુલ 3,34,600 નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભરૂચના ઝાડીશ્વર ખાતે આવેલ ઋતુ રેસીડેન્સી ફ્લેટમાં નવરાત્રી નિમિત્તે રાધિકા ભજન મંડળીની બહેનોએ માતાજીના ગરબાની રમઝટ બોલાવી માઈ ભક્તિ કરી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વરમાં પથ સંચાલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વરસતા વરસાદ વચ્ચે મોટી સંખ્યામાં સંઘના કાર્યકરો જોડાયા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા તેની સ્થાપનાના વર્ષ નિમિત્તે શતાબ્દી વર્ષની ઉજવણી કરી રહ્યો છે. આ સાથે વિજયાદશમીની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વરમાં પથ સંચાલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલ એપલ પ્લાઝાથી પથ સંચાલનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં વરસતા વરસાદ વચ્ચે મોટી સંખ્યામાં સંઘના કાર્યકરો જોડાયા હતા. સંઘની ઓળખ સમાન ગણવેશ પહેરી શિસ્તબદ્ધ રીતે કાર્યકરોએ મુખ્ય માર્ગ પર થઈ ભરકોદરા ખાતે પહોંચ્યા હતા, જ્યાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંઘ ચાલક જવા વરેલાની ભરૂચ વિભાગ સહ કાર્યવાહક અલ્પેશ પટેલ,
અંકલેશ્વર જિલ્લા કાર્યવાહક પરેશ પટેલ, અંકલેશ્વર તાલુકા કાર્યવાહક નમન રાઠોડ તેમજ ધર્મ જાગરણના સંયોજક રામદેવ પટેલ સહિતના આગેવાનો જોડાયા હતા. શતાબ્દી વર્ષ નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે નક્કી કર્યું છે કે આપણે સમાજમાં વ્યાપક પરિવર્તન લાવવા માટે કાર્ય આ વર્ષે કરવું. એના માટે 5 બિંદુઓ પર કાર્ય કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. સનાતન હિન્દુ ધર્મના સંગઠિત રૂપે આખા વિશ્વને ઉદાહરણ રૂપ આપણે આપણી જે સંસ્કૃતિને રજૂ કરી શકીએ. કોઈને પણ આપણે લડીને જીતવા નથી, આપણે એનો હૃદય જીતીને એની સાથે વ્યવહાર કરવો છે. એની કોઈ પણ પ્રકારની પૂજા પદ્ધતિ જુદી હોય તો આપણે એને આપણામાં ભેળવવો નથી. એની પૂજા પદ્ધતિને સન્માન સાથે આપણે સાથે જોડવાનો પ્રયાસ કરવો છે. ભરૂચના કસક ધોળાવ પર ફૂટવેરની દુકાન બહારથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો. કસક પાયલ ફૂટવેર બહાર અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. ફૂટપાથ પર સૂતા વ્યક્તિનું કુદરતી રીતે મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાયું હતું. બનાવની જાણ થતાં લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. ભરૂચ એ ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બોલાવ સ્થિત નારાયણ વિદ્યા વિહારમાં નવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી. નારાયણ વિદ્યા વિહાર શાળાના પૂર્વ પ્રાથમિક વિભાગમાં નવરાત્રી દિન ઉજવણી હેઠળ બાળકોને નવદુર્ગા સ્વરૂપની માહિતી અપાઈ. માતાજીના વિવિધ શસ્ત્રોમાં રંગપૂરણી, ચિત્રકામ, ચાલના ચોંટાડવા, રેતીકામ, છાપકામ વગેરે જેવી પ્રવૃત્તિ બાળકોએ ઉત્સાહપૂર્વક કરી હતી. બાળકોએ ટ્રેડિશનલ ડ્રેસમાં આવી માતાજીના આરતી ગરબાની મજા માણી હતી. સનાતન પરંપરા અને ભારતીય સંસ્કૃતિ વિશે બાળકોને માહિતગાર કરાયા હતા. ભરૂચના રતન તળાવમાં પોકલેન્ડ ફસાયું હતું. ભરૂચ શહેરમાં રવિવારે દિવસભર ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. શહેરના રતન તળાવમાં રહેલ એક પોકલેન્ડ પાણીનું સ્તર વધતા ફસાઈ ગયું હતું, જે સોમવારે પણ તળાવમાં પાણી અને કાદવ વચ્ચે ફસાયેલું જોવા મળ્યું હતું. તળાવની સફાઈ અને ઊંડું કરવા પોકલેન્ડ ઉતારવામાં આવ્યું હોવાની માહિતી સાંપડી હતી. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે છેતરપિંડીના ગુનામાં 2 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પીઆઈ આરએચ વાડા અને સેકન્ડ પીઆઈ એમજે રાઠોડના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, ત્યારે બાતમી મળી હતી કે જીઆઈડીસી પોલીસના છેતરપિંડીના ગુનામાં છેલ્લા 2 વર્ષથી નાસ્તા ફરતા આરોપી મુંબઈ ખાતે ફરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને અંધેરી વેસ્ટ ખાતે રહેતા દર્શિત જયેશ ભાનુશાલીને ઝડપી લીધો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ₹229 કરોડથી વધુના વિકાસ કામો મંજૂર કરાયા. જિલ્લા પંચાયત હસ્તકના 185 રોડ ₹212 કરોડના ખર્ચે બનાવાશે. એશિયા કપમાં ભારતના પાકિસ્તાન પર વિજય તિલકની ભરૂચમાં ભવ્ય ઉજવણી. 5 બત્તી ખાતે ક્રિકેટ પ્રેમીઓએ ઉમટી પડી ઓપરેશન તિલક ઉત્સવ ઉજવ્યો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.